આવક રાજકોટના પૂર્વ ટીપીઓ સાગઠિયાની બેનામી સંપત્તિ અંગે તપાસ સાગઠિયાના જૂના તમામ ચિઠ્ઠા એસીબી ખોલશે અને સાગઠિયાએ કેટલી બેનામી સંપત્તિ ભેગી કરી છે તે અંગે એન્ટી કરપ્શન બ્યુરો જે છે તે તપાસ કરશે। સસ્પેન્ડેડ ટીપીઓ છે મનસુખ સાગઠિયા। એસઆઈટીની ટીમ તમામ ટીપી સ્કીમોની તપાસ કરશે। એસીબી દ્વારા રચાયેલી એસઆઈટીની ટીમ કરશે તપાસ। સાગઠિયાને લાંચ આપનાર કોઈને પણ છોડશે નહીં। એસીબી ટીમે ઉલટ તપાસ શરૂ કરતા બિલ્ડર્સમાં ફફડાટ છે। સાગઠિયા 1995થી મનપામાં ફરજ બજાવી રહ્યો છે। મનસુખ સાગઠિયા વર્ષ 2015થી ઇન્ચાર્જ ટીપીઓ થયો। વર્ષ 2023થી કાયમી ટીપીઓ તરીકે તેની નિમણૂક કરાઈ હતી। તો સસ્પેન્ડેડ જે ટીપીઓ છે તેની બેનામી સંપત્તિ અંગે તપાસ કરવામાં આવશે અને સાથે સાથે તમામ જે ટીપી સ્કીમ હોય છે તેની પણ તપાસ કરવામાં આવશે, જેના કારણે બિલ્ડર્સ લોબીમાં ફફડાટ ફેલાયો છે। 1995થી મહાનગરપાલિકામાં તે ફરજ બજાવે છે। અનેક પ્લાન જે છે તેને ગેરકાયદેસર રીતે લાંચ લઈને પાસ કરાવ્યા છે। એટલા જ માટે તો અત્યાર સુધી તેની 28 કરોડની સંપત્તિ તો બેનામી મળી જ આવી છે, જેમાં સોનું, રોકડ, પ્લોટ, હોટલ્સ અને બંગલાનો સમાવેશ થાય છે, ફાર્મ હાઉસનો સમાવેશ થાય છે। આ ઉપરાંત અન્ય કયા બિલ્ડર સાથે તે ઘરોબો ધરાવતો હતો તે અંગે પણ હવે તપાસ કરવામાં આવશે। એસઆઈટી દ્વારા માફ કરશો એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે જે મનસુખ સાગઠિયાની આખી બેનામી સંપત્તિની તપાસ કરશે। મયુર, વધુ શું અપડેટ આ કેસમાં? બિલકુલ, જે ટીઆરપી અગ્નિકાંડ બન્યો છે ત્યારબાદ મનપાના ટીપીઓ જે સાગઠિયા જે છે તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે। તેમની 28 કરોડથી પણ વધુની બેનામી સંપત્તિ જે છે તે મળી આવી હતી, પરંતુ હવે એસીબી દ્વારા એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા હવે ઉલટ તપાસ જે છે તે મનપાની અંદર શરૂ કરવામાં આવી છે। મનપાના ટીપી વિભાગની અંદર ફાઇલો જે છે તે હવે કબજામાં કરવામાં આવી રહી છે, કારણ કે મનસુખ સાગઠિયા જે છે તે 1995થી કોર્પોરેશનની અંદર ટીપી શાખામાં પોતાનો અડ્ડો જે છે તે જમાવીને બેઠો હતો અને ત્યારબાદ તેમને કઈ કામગીરીઓ કરી છે, કઈ નવી ટીપી સ્કીમો બહાર પાડી છે, જે ઇમ્પેક્ટ ફી હોય છે તે ઇમ્પેક્ટ ફીની અંદર કયા લાભો જે છે તે આપવામાં આવ્યા છે, કયા બિલ્ડરો સાથે તેમણે કામગીરી અને વ્યવહારો કર્યા છે, તેમને લઈને હવે જે એસીબી જે છે તેમના દ્વારા ઉલટ તપાસ જે તે શરૂ કરવામાં આવી છે। અનેક બિલ્ડરોના નામ પણ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે જે પ્રમાણે એસીબીએ ગઈકાલે જે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ જે છે તેમની સાથે બેઠક કરી હતી અને અનેક દસ્તાવેજી પુરાવાઓ જે છે તે લેવામાં આવ્યા હતા અને હજુ પણ તપાસ જે છે તે કોર્પોરેશનની ટીપી શાખાની અંદર એસીબી દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે મનસુખ સાગઠિયા પાસેથી 28 કરોડથી પણ વધુની બેનામી સંપત્તિ અત્યાર સુધીમાં મળી આવી છે। ત્યારે હવે ઉલટ તપાસ શરૂ કરતા બિલ્ડર લોબીમાં પણ ફફડાટ જે છે તે જોવા મળી રહ્યો છે। આભાર મયુર તમામ વિગતો માટે।